જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો ધ્રુમિલજી, આજે સ્ટોક સ્પેસિફિક હવે તમારી ક્યાં પસંદગી બની રહી છે? તો આજે જે મારો પિક રહેશે એ ઇન્સ્યોરન્સ બેઝથી રહેશે એચડીએફસી લાઈફ. એચડીએફસી લાઈફની વાત કરું, સ્ટોક કંઈક ને કંઈક એક ડબલ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. લોઅર એન્ડ પર આપણે જોઈએ 735 730 સારો એવો બેઝ છે. ત્યારબાદ આપણે પ્રીવિયસ બે સેશનમાં એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ જોઈ. હમણાં બી આપણે જોઈએ ડેલી ટાઈમ પર સ્ટોક એના 9 EMA ની ઉપર નીકળે છે. તો આ કાઉન્ટરને આપણે કરંટ લેવલ પર બાય કરશું ઓગસ્ટ સિરીઝ માટે. ડાઉન સાઇડ પર આપણો સ્ટોપ લોસ રહેશે 735 નો રહેશે. જે પહેલો ટાર્ગેટ અમારે રહેશે 775 નો રહેશે અને બીજો જે ટાર્ગેટ રહેશે 785 નો રહેશે. એચડીએફસી લાઈફમાં તમે બાઇંગ કરીને ચાલી શકો છો કરંટ લેવલ પર. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે એચડીએફસી લાઈફ અત્યારે ધ્યાનમાં રાખવાનું છે. અને આમ પણ આજે સવારે જ્યારે આપણે આ ટ્રમ્પ ટેરિફની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પણ એક વખત જણાવ્યું હતું કે સિટીનો વ્યૂ અહીંયાથી ખાસ કરીને એવો બની રહ્યો છે કે ઇન્સ્યોરન્સ છે, સ્ટેપલ્સ છે અને ખાસ કરીને એવા સેક્ટર્સ છે કે જેને બહુ વધારે ઇન્ટરનેશનલ ટેરિફથી અસર નથી પડતી. એવા સેક્ટરને તમારે ધ્યાનમાં રાખવા અને એમાં જ ધ્રુમિલજી તરફથી આજે એચડીએફસી લાઈફ તરફ પસંદગી આવતી જોવા મળી રહી છે. એક 735નો સ્ટોપ લોસ, 755 785ના ટાર્ગેટ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાના છે. એટલે પ્યોર ડોમેસ્ટિક પ્લે તરીકે પણ તમે આ સ્ટોકને અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો. એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખતા રહેજો. પરંતુ આગળ વધીને આજના દિવસે જો આપણને અન્ય જગ્યાએ ચર્ચા કરવી છે કે જ્યાં આગળ આજે તમને સૌથી વધારે ઓઆઈ શોર્ટ સાઇડ પર બનતું દેખાઈ રહ્યું છે, એમાં હુડકોનું કાઉન્ટર છે. પરિણામ તો આજે આવ્યા છે, સ્ટોક 0.5% જેટલો નીચે આજના દિવસે કામકાજ કરી રહ્યો છે. પરંતુ મોટા પાયે આજે શોર્ટ બિલ્ટઅપ અહીંયા આપણને ખાસ કરીને થતા જોવા મળી રહ્યા છે. અને મહત્ત્વનું એટલા માટે ધ્રુમિલજી આ કાઉન્ટર કે જુઓ 210 એક મહત્ત્વનો સપોર્ટ છે આ સ્ટોક માટે કે જ્યાં આગળ ગયા અઠવાડિયે પણ આપણે એક સારા સપોર્ટ લેતા દેખાયા હતા. આજે પણ ત્યાંથી થોડાક સપોર્ટથી ઉપર આવી રહ્યા છીએ અને ઓલમોસ્ટ આ સપોર્ટ જે છે એક સ્ટોકે લગભગ એપ્રિલ મહિનાથી જાળવી રાખ્યા છે. કઈ રીતે હવે હુડકો માટે અહીંયાથી તમારી રણનીતિ હોઈ શકે? તો હુડકોની વાત કરીએ આપણે સ્ટોકમાં આપણે જોઈએ છે ડેલી ટાઈમ ફ્રેમ પર જે સ્ટ્રક્ચર બની રહ્યું છે નેગેટિવ બની રહ્યું છે. આપણે જોઈએ સોર્ટ ઓફ રાઉન્ડિંગ ટોપ ફોર્મેશન દેખાઈ રહ્યું છે. ઓલ્ધો સ્ટોક તમે જેમ કીધું એક સારા એવા સપોર્ટ પાસે છે. આપણે એપ્રિલ મંથમાં બી જોઈએ સ્ટોકે ત્યાં એક સપોર્ટ લીધો. અગેન આપણે જોઈએ મે ફર્સ્ટ વીકમાં બી ત્યાં સ્ટોકે સપોર્ટ લીધો વિચ ઇઝ 210 લેવલ્સ. સો અહીંયા વેટ એન્ડ વોચ કરો. સ્ટોક અગર 210 ની નીચેની ક્લોઝિંગ આપે છે તો આપણને એક સેલિંગ પ્રેશર વધતા જોવા મળશે. ક્લોઝિંગ લેવલ્સ ઓફ 205 ઓલ્ધો અપસાઇડ પર 215. આ 215 જે લેવલ છે ત્યાં 9 EMA પ્લેસ છે. 215 ની ઉપર અગર આપણને નીકળે છે સ્ટોક અને સસ્ટેન થાય છે તો આપણને 225 ના લેવલ જોવા મળી શકે છે. સો ડેફિનેટલી સ્ટોક એક એના સ્ટ્રોંગ સપોર્ટ પાસે છે. ઓલ્ધો જે માર્કેટમાં હમણાં કન્ડિશન છે કંઈક ને કંઈક નેગેટિવ છે. ઓવરઓલ આપણે સ્ટ્રક્ચર બી જોઈએ હુડકોનું એક મેં કીધું નેગેટિવ રાઉન્ડિંગ ટોપ ફોર્મેશન દેખાયું છે. તો તમે અવોઇડ કરો પોઝિશન જો એક 210 ના ક્લોઝિંગ બેઝિસ સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકો છો. ફ્રેશ બાઇંગ કરવી હોય તો 215 ની ઉપર એક મોમેન્ટમ પ્લે કરી શકો છો જે આપણને 220 થી 222 ના લેવલ જોવા મળી શકે છે. સો વ્યૂ નેગેટિવ છે જ્યાં લગીને 215 ના નીચે છે. ઇમિડિયેટ સપોર્ટ 210 નો છે. 210 ની નીચે અગર જાય છે અને સસ્ટેન થાય છે તો આપણને 225 ના લેવલ્સ નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે. 210ની નીચે જશે તો વધારે ઘટાડો અને 215ની ઉપર નીકળશે તો અહીંયાથી આપણને તેજી આવતી જોવા મળશે. એટલે એના પર એક ફોકસ રાખજો. હુડકોને લઈને આજે એક આમદ બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ લ્યુપિનનું કાઉન્ટર એક ખાસું ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. કારણ કે જો અહીંયા ઓલમોસ્ટ આપણે છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટરને એક લોઅર ટોપ લોઅર બોટમના ફોર્મેશનની અંદર જોઈ રહ્યા છીએ. પરંતુ ગઈકાલે જુઓ અહીંયા 1850નું લેવલ ક્લોઝિંગ પર ડિફેન્ડ કર્યું અને આ એક એવું લેવલ છે 1850નું કે ઓલમોસ્ટ ઘણા લાંબા સમયથી આ સ્ટોકે બ્રેક નથી કર્યું. તોડે પણ છે તો રિકવરી આપણે એકાદ દિવસ બહુ વચ્ચે મોટી જોઈ હતી નીચલા સ્તરેથી. તમને લાગે છે આ 1850 જે ગઈકાલે ડિફેન્ડ કર્યું છે ત્યાંથી આજે ખરીદદારી આવતી જોવા મળી રહી છે પોઝિટિવ રહેશે કે પછી હજી પણ તમને ટ્રેન્ડ આનો એક વીક જ લાગી રહ્યો છે? ડેફિનેટલી આપણે જોઈએ ફાર્મા સેક્ટર મને ઓવરઓલ વીક લાગે છે. 22,000 નીચે કાલે જ મેં મેન્શન કરેલું 22,000 નીચે જ્યાં લગી નિફ્ટી ફાર્મા છે આઉટલુક નેગેટિવ છે. વીકલી ટાઈમ પર આપણે ક્લિયરલી જોઈએ લુપિન બેક ટુ બેક એના 9 એક્સપોનેન્શિયલ જે વીકની એવરેજ છે એના નીચે જ પ્લેસ છે. જે હમણાં જોઈએ ઇટ ઇઝ એટ 1933. કરંટ લેવલ્સ આપણે જોઈએ તો 1911 ચાલે છે. જ્યાં લગીન લુપિન 1933 નીચે છે વ્યૂ નેગેટિવ રહેશે. ઇમિડિયેટ અને જે મેજર સપોર્ટ છે એ ડાઉન સાઇડ પર 1880 નો છે. સો પોઝિશન જોઈએ 1880 નો સ્ટોપ લોસ તમે ટ્રેલ કરી શકો છો. જ્યાં લગીન સ્ટોક 1933 ના નીચે પ્લેસ છે કોઈ બી લોંગ પોઝિશન બનાવવાની સલાહ નહીં રહેશે લુપિન લિમિટેડ. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને ખરીદદારીની સલાહ નથી. હજી પણ અહીંયાથી નરમાશ આવતી જોવા મળી શકે છે લ્યુપિન એવા કાઉન્ટરની અંદર. અને ખાસ કરીને એમાં પણ જે અન્ય આખું ફાર્મા સેક્ટર છે ત્યાં આગળ આપણને ઘટાડા તરફી કારોબાર રહેતો જોવા મળી શકે છે જ્યાં સુધી આ 22,000ના લેવલ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પાર નથી કરતો ત્યાર સુધી.
પરંતુ બીજી તરફ આજના દિવસે જુઓ તમને જ્યાં થોડો ઘણો ઘટાડો અન્ય જગ્યાએ વધતો જોવા મળી રહ્યો છે, એમાં એક કાઉન્ટર બની રહ્યું છે ભારત ફોર્જનું. આમ તો અહીંયા થોડી ઘણી ઇફેક્ટ આજે આપણને આ ટ્રમ્પના ટેરિફની પણ આવતી જોવા મળી રહી છે, એને લઈને નેગેટિવ છે. પરંતુ ઓવરઓલ જુઓ આજના દિવસે કાઉન્ટરમાં ફરી પાછું એક બ્રેકડાઉન આવ્યું છે અને ખાસો એવો નીચેના સ્તર પર પહોંચવાના સંકેતો દર્શાવી રહ્યો છે. લાગે છે આજે 1100 તોડે તો પછી હજી વધારે ઘટાડો આવી શકે ભારત ફોર્જમાં? ડેફિનેટલી આપણે જોઈએ સ્ટોકની ટ્રેન્ડ નેગેટિવ છે. બેક ટુ બેક 3 દિવસથી સ્ટોકમાં સેલિંગ પ્રેશર બની રહ્યું છે. ઓલ્ધો RSI આપણે જોઈએ ઇટ ઇઝ એટ 31 ઓવરસોલ્ડ ટેરેટરીમાં રીચ થાય છે. સો એક બાઉન્સ પ્લેઆઉટ થઈ શકે છે. ADX બી આપણે જોઈએ, સો જ્યારે સ્ટોક ઘટે છે ત્યારે ADX વધે છે, વિચ ઇઝ એન ઇન્ડિકેશન કે જે કરંટ ફોલ છે એમાં સ્ટ્રેન્થ છે. જ્યાં લગીન સ્ટોક 1130 ની ઉપર સસ્ટેન નથી થતું ત્યાં લગીન વ્યૂમાં નેગેટિવ રહેશે. ઇમિડિયેટ અને મેજર જે સપોર્ટ છે એ આપણે જોઈએ સ્ટોકમાં જે બેઝ બનેલું વિચ વોઝ ઇન મે મંથ, ઇટ ઇઝ એટ 1090. સો એક આ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે 1090. જો 1090 બ્રીચ કરે છે અને સસ્ટેન થાય છે તો આપણને એક સારો એવો સેલ ઓફ જોવા મળી શકે ક્લોઝલી લેવલ્સ ઓફ 1075. સો ભારત ફોર્જમાં વ્યૂ નેગેટિવ છે, બાઉન્સ પ્લેઆઉટ થઈ શકે છે. ઓલ્ધો આપણે લોંગ સાઈડ પર પાર્ટિસિપેટ નહીં કરશું. શોર્ટ પોઝિશન બનાવી હોય તો 1128 1129 ના આવે તો તમે એક શોર્ટ પોઝિશન બનાવી શકો છો. ડાઉન સાઈડ પર 1100 નો ટાર્ગેટ અને જે બીજો ટાર્ગેટ રહેશે 1090 નો રહેશે. એટલે જો 1128ની પાસે આવે છે તો શોર્ટ કરો, નહીં તો અત્યારે કોઈ પણ પ્રકારની પોઝિશન આની અંદર લેવાની સલાહ નથી. 1090 બ્રેક થશે તો વધારે ઘટાડો આવશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે